વિરમગામ બોરડી બજાર ફન પોઈન્ટ પાસે ફરી અકસ્માત, બે બાઈકો ટકરાયા। 4 મહિનામાં ત્રીજી વાર ભયાનક અકસ્માત, તંત્ર ઘોર નિંદ્રામાં। શહેરના અતિ વ્યસ્ત વિસ્તારમાં આવેલ બોરડી બજાર ફન પોઈન્ટ પાસે આજે સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે। સવારે 7:30 વાગ્યા આસપાસ સર્જાયેલા અકસ્માતમાં વિરમગામના આચાર્ય મહિલા બાલ બચ્યા। વિશેષ એ છે કે આ ફન પોઈન્ટ 4 રસ્તા પર છેલ્લા 4 મહિનામાં ત્રીજી ગંભીર ઘટના છે। 31 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી અને 26 એપ્રિલે અકસ્માત સર્જાતા શહેરીજનોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિકો વર્ષોથી સ્પીડ બ્રેકર અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા માટે માંગ કરી રહ્યા છે। આજે બનેલી ઘટના બાદ ફરી પ્રશ્ન ઉઠ્યો છે કે તંત્ર કેટલી વધુ દુર્ઘટનાઓની રાહ જુએ છે। કેટલાય લોકો ઘાયલ થશે કે જીવ ગુમાવશે ત્યારે જ કોઈ પગલાં લેવામાં આવશે। સમગ્ર દેશ ટ્રાફિક સુરક્ષા માટે ટેકનોલોજી અપનાવી રહ્યો છે ત્યારે વિરમગામ જેવા શહેરમાં તંત્રની બેદરકારી ઘણી મોટી ચિંતા જગાવે છે।